મારે જાવો અજમલ ને દરબાર મારે માથે વરસ ના બાળ રે લેવો મારે અજમલા ક્યારે અવતાર અને જાવો 5 વર્ષના બાળ રે મારે જાવો અજમલ ને દરબાર મારા મિયાનાર દે કહેવાય છે લેવો મારે અજમલા ક્યારે અવતાર તમારા મેનડ દે કહેવાય રે મારે જાવો અજમલ ને દરબાર બેની મારી સગુણા કહેવાય છે લેવો મારે અજમલા ક્યારે અવતાર ભેલી મારે સગુણા કહેવાય રે મારે જાવો અજમલ ને દરબાર મારે મારી વરસ ના બાળ રે લેવો મારે અજમલા ક્યારે અવતાર ભણી જાવો 5 વર્ષના બાળ રે મારે જાવો અજમલ ને દરબાર હીરો મારો રામ દેવ કહેવાય છે લેવો મારે અજમલા ક્યારે અવતાર હીરો મારો વીરમ દે કહેવાય રે મારે જાવો અજમલ ને દરબાર મારે હરદી ના ભગવાન રે લેવો મારે અજમલા ક્યારે અવતાર ભાવ મારે ભાઠે ના ભગવાન રે લેવો મારે અજમલ ઘેર અવતાર મારે હે જબનો સહાર રે લેવો મારે અજમલા ક્યારે અવતાર ભરવ મારે ભેરવ નો સહાર રે મારે જાવો અજમલ ને દરબાર મારે અમારે વરસ ના બાળ રે લેવો મારે અજમલા ક્યારે અવતાર મને જાવો 5 વર્ષના ભાડ રે મારે જાવો અજમલ ને દરબાર હા મોટા ભાઈ આજ 5 વર્ષના બાળ બને અને આજ આપણે પશ્ચિમ ધરાની અંદર આવી ગયા છીએ મોટા ભાઈ પણ અત્યારે ક્યાંય રસ્તો દેખાય એવું લાગતું નથી મોટા ભાઈ તો જો સામે વડલો દેખાય એ વડલા નીચે જઈ અને આપણે ઉભા રહી આજ પેલો પરસો વડલાને પૂરી અને વડલાને હાચા મોતીડે વરસાવી દે મોટા ભાઈ એટલે આપણે 5 વર્ષના બાળ બનીને આવ્યા અને નિશાની ત્યાં રહી જાય અને ત્યાર પછી આગળ નજર કરો મોટા ભાઈ ગાયોના ગોવાળિયા ગાયું સારી રહ્યા છે ત્યાં જઈ અને આપણે પોકરણગઢના મહારાજા અજમલનો માર્ગ પૂછી લેવું અને ત્યાંથી આગળ નજર કરો મોટા ભાઈ પાદનની પાનહારીઓ જો સામે પાણી ભરી રહી છે પાદનની પાનહારી પાસે જઈ અને એને પણ આપણે પોકરણગઢનો માર્ગ પૂછી લેવું અને ત્યાંથી તમે આગળ નજર કરો રંગમહેલ ની અંદર દરવાનો ચોકી ફેરો કરી રહ્યા હોય એવું લાગે છે મોટા ભાઈ ત્યાં દરવાનો ને જય પ્રધાનો ને જય અને પોકરણગઢના મહારાજા અજમલના રંગમહેલ ની અંદર આપણું પારણિયું ક્યાં છે એ પણ આપણે પૂછી લેવું મોટા ભાઈ તો ચાલો આજ પેલો પરસો સામે વડલે પૂરી દઈ અને વડલાને હાથે મોતીડે વરસાવી દઈ ને બડા દેવે દોડી દોડી બેલી તો આટા જોવા જો વડલાએ ઠડે
ગોધરે રૂડાયા દીને આયુ પાસઈ આયુ ને ગોધરે દેવતાનો ના ગોવાર તું છે મારો વીર જોજો વીરા મહારાજો બતાવી દે છોકરાડ શેરનો
હા મોટા ભાઈ 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 હાલો સુર રાખો. હા મોટા ભાઈ 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 આજ પોકરણગઢના મહારાજા અજમલનો રંગમેલ અહીંયા આવી ગયો છે સામે. તો આજ તમે પોકરણગઢના મહારાજા અજમલને ઘરે પારણીયા પોઠી જાઓ અને તમારા 60 ના દિવસે હું તમારી સાથે પારણીયા પોઠી જાય મોટા ભાઈ. આજ વનવગડાની અંદર આજ મારો ભક્ત હરજી પાઠી મારી વાટ જોવે છે. તો અઘોર વનવગડાની અંદર મારો ભક્ત હરજી પાઠી પાઠડિયા બકરા સારી રહ્યો છે મોટા ભાઈ. તો આજ મને પરસો પૂરી અને તમારા 60 ના દિવસે તમારી સાથે પારણીયા પોઠી જાય માટે જોવો સામે દેખાય તે પોકરણગઢના મહારાજા અજમલના રંગમેલની અંદર સોનાનું પારણીયું દેખાય છે મોટા ભાઈ. ત્યાં જાઓ તમે સોનાના પારણીયા પોઠી જાઓ અને મારી વાટ જોઈજો. 60 ના દિવસે હું તમારી સાથે પારણીયામાં પોઠી જાય. એ હાલો હાલો એ હાલો હાલો એ પોકરણગઢ બોજાર વાંધિયાના મેણા ભાગવારે નભાઈના મેણા ભાગવારે લોલા. હાલો 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 સોડી રે દીધી રે મેં તો મેલે દીધી એ હવે હોના ને દ્વારકા સોડી રે દીધી.
હરજી હાલો ને દેવડે અને પૂજવાય રામા પીર એમ કોઢિયાના કોઢ મટાડતા અરે રે ઈ તો યાજાય કરે શરીર એ પાઠડિયા બકરા સારે પાઠિયરજી પાઠડિયા બકરા સારે રે વાદળોનો ધોમ તડકો તપી રહ્યો છે બપોરનું ટાણું થઈ ગયું છે સાલ થોડુંક જમી લો અરે ભાઈ તારું નામ શું છે? અરે સાધુ મહાત્મા મારું નામ હરજી ભાઠી. અરે હરજી તારી પાસે ટાટો ટુકડો રોટલો તમને આ બહુ ભૂખ લાગી છે. અરે સાધુ મહાત્મા બટકું રોટલો હતો તેવું ખાઈ ગયો. અરે હરજી તો તારી ભંભલીમાં પાણી હોય તો મને પા બહુ તરસ લાગી છે. અરે સાધુ મહાત્મા ભંભલીમાં પાણી હતું તેવું બધું પી ગયો વધુ એટલું ઢોરી નહીં. અરે હરજી તો તારા બકરાનું દૂધ મને પા. અરે સાધુ મહાત્મા તે બકરા પાટડા છે એ કોઈ દોસ્તા નથી. અરે હરજી સામે જાનને છે પેલી બકરી તેને જમણા આસળમાં મને દૂધ દેખાઈ રહ્યું છે તો જા જઈને તપાસ કર. અરે સાધુ મહાત્મા 35 વર્ષ થઈ ગયા મેં કોઈ દી પાટણ દૂધ જોયું નથી. તમે કયો ઈ દોવા દે. અરે હરજી તપાસ તો કર. ભલે સાધુ મહાત્મા. એ પાઠડિયા દોવા હાયલા પાઠિયરજી પાઠડિયા દોવા હાયલા રે એ પાઠડિયા દોઈને પાસે આવ્યા પાઠિયરજી પાઠડિયા દોઈને પાસે આવ્યા રે લ્યો સાધુ મહાત્મા. લે હરજી હવે ગોટલો તું પી. અરે સાધુ મહાત્મા એ ગોટલો નો પીવો બાંડી બકરી ના આવે. લે હરજી હવે ગોટલો તું પી. અરે સાધુ મહાત્મા એ ગોટલો નો પીવો તો લાલિયા કૂતરા ના આવે. લે હરજી હવે ગોટલો તું પી. અરે સાધુ મહાત્મા એ ગોટલો નો પીવો તો હરજી ભાઠી ના છો. લે હરજી હવે ગોટલો તું નો પી તો તને સાધુ મહાત્મા ના સોગંદ છે. આ કોઈ સાધુ મહાત્મા તો છે નહીં. કોઈ દેવ પુરુષ હોય એવું લાગે છે નકર પાછડા કોઈ દી દોવાનું નથી. કાંઈ નહીં પૂછી લઈ થોડુંક એને. હા તમે સાધુ મહાત્મા જ છો? હા હરજી હું સાધુ મહાત્મા જ છું. તમે સાધુ મહાત્મા નથી. ઘડીક પેલા સાધુ મહાત્મા જોયા હતા અને તમારે જોયા ને એમાં ઘણો ફેર પડ્યો. અરે હરજી હું સાધુ મહાત્મા જ છું. નહીં સાધુ મહાત્મા જ નથી. તમે અસલ સ્વરૂપ બતાવો. અરે હરજી જો તારે મારે અસલ સ્વરૂપ જોવું હોય તો ઘડીક વાર અવરું ફરીને ભરી જાય. ખારું બતાવી જો કે બી જાય એવા તો લે હરજી અમારો અસલ સ્વરૂપ. અરે પ્રભુ આપ કોણ છો? ક્યાં જઈ રહ્યા છો? શું તમારું નામ? અરે હરજી
હું દ્વારકાથી આવું છું અને પકણગઢના રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કરવા જાઉં છું અને મારું નામ રામદેવ છે. અરે પ્રભુ તો મારી ઝૂંપડીએ ક્યારે પધારશે? અરે હરજી, અત્યારે અમારે પકણગઢના રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. તારી ઝૂંપડીએ હું શિયાળામાં આવીશ. નહીં નહીં પ્રભુ, શિયાળામાં નહીં. શિયાળામાં બહુ ટાઈટ ભાઈ. મારી પાસે ઓઢવા એક જ ધાબરી છે. તમને ઓઢાડું તો હું ટાઈટે ઠરું, હું ઓઢું તો તમે ટાઈટે ઠરો. શિયાળામાં નહીં. અરે હરજી, તો હું તારી ઝૂંપડીએ ઉનાળે આવીશ. નહીં નહીં પ્રભુ, ઉનાળે નહીં. ઉનાળે ધોમ તડકો હોય, તમારી કોમળ કયા કરમાઈ જાય. ઉનાળે નહીં. અરે હરજી, તો હું તારી ઝૂંપડીએ ચોમાસે આવીશ. નહીં નહીં પ્રભુ, ચોમાસે નહીં. ચોમાસામાં બહુ વરસાદ પડતો હોય અને મારી ઝૂંપડી કડપની છે. ક્યાં તમને હુવારવા, ક્યાં તમને બેસાડવા. અરે હરજી, તો હું તારી ઝૂંપડીએ ક્યારે આવું? અરે પ્રભુ, જો તમારે આવું હોય ને તો અત્યારે જ આવો. એ આવો તો યાજને યાજ પીર રામદેવ, હાલો ને મારી રે ઝૂંપડીએ. હાલો ને મારી રે ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી ભોજન લાડવા, ભોજન લાડવા. હાલો ને મારી રે ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી મેળ્યું ને બંગલા, મેળ્યું ને બંગલા. કડવની ઝૂંપડી હોય વીર રામદેવ, હાલો ને મારી રે ઝૂંપડીએ. હાલો ને મારી રે ઝૂંપડીએ. લ્યો પ્રભુ, આ મારી ઝૂંપડી આવી ગઈ. તમે આરામ કરો, તમે બેસો તો બે બાજર મઢા ટીપી નાખો. અરે હરજી, તું બાળકુવારો છે? હા પ્રભુ, બાળ કુંવારો. અરે હરજી, તને રામદેવ પરણાવે તો પરણી લે. નહીં નહીં પ્રભુ, પરણાની વાત જ નહીં કરતા. અરે હરજી, આગળ બહુ ઘોર કળિયુગ ગયેલો આવે છે, તું પરણી લે. અરે પ્રભુ, ગમે એવો કળિયુગ આવે, પરણાની વાત જ નહીં કરતા. અરે હરજી, તો બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે? જો તમે મને વસન આપતા હોય ને તો એક વસન આપો. પોકરણગઢમાં જન્મ વખતની આરતી મારા હાથે ઉતરે એવું મને વસન આપો. ભલે હરજી, પોકરણગઢની અંદર જન્મ વખતની પહેલી આરતી અને રણુદાની અંદર સમાધિ વખતની છેલ્લી આરતી તારા હાથેથી ઉતરશે. જા, મારું તને સત વસન છે. બોલીએ રમાપી.
રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થવાની તૈયારી હોય તો ભાઈઓ તથા બહેનો નમ્ર વિનંતી કે પગમાં પહેરેલા બુટ ચંપલ કાઢી નાખજો અને બહેનો બધા ખાસ કરી માથે ઓઢી લઈ જવાના અને અહીંથી જે અમે ગાત આવડે તો ગાજો ને તાલીઓનો સાથ આપજો વાલા ये सुपड़ी शणगार दो रे आज रामा पीर आवसे ये सुपड़ी शणगार दो रे आज रामा पीर आवसे રાખો રખવાડા પીર રાખો રખવાડા પીર વાલા
તમારી સેવા કરો સમરણ કરો તમારી સેવા કરો રાખો રખવાળા લીલાને જાવાળા ગુરુ કે કરો દુવાળા કરો કે કરો દુવાળા પીર ભાયા પીર કરી ગઢવાળા રામા વીરની
આ જોઈએ કા શું કરું હે પીરના પારણિયામાં સોનાની ઢીલડે રે કયો પર બોલે છે જેણા જેણા મોર માતા મેઘણ દે ઝુલાવે રમપીર રે કયો પર બોલે છે જેણા જેણા મોર પિતા યજમલ જે ઝુલાવે રમપીર રે પીવો રે વિરમ દેવ દૂધડા રે દૂધડા પીલો નાના બાળ દેતા મારા પીવો રે વિરમ દેવ દૂધડા રે ये पीरा जमाल दी माई बेटा मारा पीवो रे मोटा कुंवार दूध छोड़ी दियो सती नाम दूधड़ा बाबा અરે બેટા રામદેવ વિરમદેવ આજે તમે નાના બાળ છો તમારાથી ઘોડેલા ન ખેલવાય બેટા માટે દૂધડા પી લ્યો આવી હટ છોડી દ્યો નહીં નહીં પિતાશ્રી પેલા અમારે ઘોડેલા ખેલવા છે પછી તમે દૂધડા પીવું હા બેટા રામ વિરમદેવ તમે રંગમેલ ની અંદર જાઓ હમણાં જ તમારા માટે હું ઘોડીલા મગાવું છું ભલે પિતાશ્રી આજે રાજા
તારી ભાઈ સારામાં સારું કાપડ હોય તો મને જલ્દી બતાવ. અરે મારા લ્યો કાપડ લીલો. હા વીરા, કાપડ ભાઈથી કાપડ તો મગાવ્યું પણ હવે પ્રધાનને બોલાવી કાપડ આપી અને રામદેવ વિરોધ માટે એક ઘોડીલો બનાવું. આજ રાજાન રે બોલાવે પ્રધાન આવજો રે. અરે મારા વિચાર બોલાવો. અરે વીરા પ્રધાન રામને વિરમદેવે ઘોડેલાની અટ લીધી છે, દૂધડા પિતા નથી માટે લેવા લીલું કાપડ દરજીને બોલાવી સારામાં સારો ઘોડો લઈ અને રામદેવ વિરમદેવને સુપ્રત કરી અને રામદેવ વિરમદેવને દૂધડા પાવ. વીરા હા મહારાજ. એ આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે. પ્રધાન બોલાવે દરજી અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ કામ હોય તો બોલાવ્યો કે એમ તો બોલાવ્યો હોય તો બોલો બોલો. આ ઘોડો બનાવવાનો છે તાત્કાલિક. તાત્કાલિક તાત્કાલિક હો. હા કેટલા દિવસ હોય છે? અત્યારે જો અડધી કલાક. મારી પાસે ઘણું કામ છે ભાઈ, થોડીક વાર પછી બીજી દુકાને જાવ, આગળ વધો. તું એક હારો છો, લેની બનાવી દેની હવે. તો સવારે લઈ જઈએ. હવાનું તો અડધી કલાકમાં જોતો છે. તો તમે જાઓ, હાલો હું ટ્રાય કરું, સિવાય એટલું સિવાય. બરોબર, પૂરેપૂરો કરજે. હા રાજનું કાપડ છે બહુ સારું હો ભાઈ. આનો ઘોડીલો થોડો સિવાય લા, આનો ઘોડો સિવાય તારે મેં કઈ લઈ લેવાનું છે નહીં. હે આજે કાપડા દેખીને તોડીની દાડા તોડી. હે યાનો મારે સિવા બાબુ સુસોટ કાપડા દેખીને તોડીની દાડા તોડી. રામ દેનો ઘોડી લો
ભૂલાઈ ગયા સરખા છે હે સરખા જો સોવન તમે સિંગડા આવે ચાલુ પૂછડું ભૂલાઈ ગયું છો પૂછડું તો આવે ને હે હવે એક કામ કરીએ આપણે ઘોડાને વાહે ન સોટાડો તમે ઘોડા જેવા છો તમારી વાહે સોટાડશો હા થોડો લાય લે ભૂલી દઉં પૈસા રાજમાં લઈ જાય બાકી ધંધો નથી કરવો ઘર ભેગા થાવ હાલ પેલે લઈ જાય ને હવાર દઈ દઉં એ તમે બોસ મારો છો અમને ખબર હોય ને અને આગલા એક ખોણ હાટ બાકી છે કીધું ને આની પેલા તમે આવ્યા હતા કાઈક કેદી આવ્યો તમે કેતા રાજના કાઈક ઝુમખડા સીવી દીધો એ બાકી નો હોય તું લાઈ ની તો એ બધા આયરે દઈ દેહો પાકું છે ને હા તો આલ્યો જોઈ લીજો પછી નો કેતા ઘોડામાં ઓલું કર્યું ને ઓલું કર્યું ને પગ પગ જોઈ લીજો થાય એમ તો નથી ઘોડામાં પણ તમે જોઈ લ્યો ચેક કરી લ્યો પછી વાંથી ફરિયાદ ને આલા પૈસા ટાણે તમે રોનું કાઢો છો પાકું છે ને એ આજે પરદાન એ બોલાવે બને ભાઈ આવજો રે એ આવજો રાણી એ રસો પરદાન એ બોલાવે બને ભાઈ આવજો રે આજે પરદાન બોલાવે બને ભાઈ અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ લો રામદેવ ઘોડી લો દૂધ તો પી લેવો ને નિરાતે ખોલીને બેસે વીરમ દેવ ખોલીને બેસે વીરમ દેવ એના હાથમાં ખોલીને વીરમ દેવ ખોલીને બેસે દેવ ખોલીને બેસે ઘડી લે બેસે રામા પેર ઘડી લે બેસે રામા પેર હાથમાં લગામ ઘડી લે બેસે રામા પેર ઘડી લગાવે રામા પેર ઘડી લગાવે રામા પેર હાથમાં તેર ઘડી લગાવે રામા પેર જુઓ જો અને રામદેવ જા લીલો રાખો રે શરીર અરે વીરેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ રામદેવ આકાશે ઉડી તમે રાજમાં જાઓ હમણાં તપાસ કરાવું એ આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે આવજે રાજા દરબાર આવજે રાજા દરબાર પ્રધાન બોલાવે દરજી આવજે રે અરે
પ્રધાનજી રાજની અંદર હું બોલાવ્યા અરે આરતી ઉતારવી છે હું થયું ઉતારવી છે લઈ લ્યો દીવો મંડો ઉતારવા એમ તો એમ જ હોય ને ન્યા કાંઈ તો પેલા હવે ઈ કે હા ઘોડીલામાં શું કરામત કરી હતી? જો આ તમારો વાંધો એટલે બાકી ધંધો નથી કરતા પેલા ચોખવટ કરી હતી ભાઈ એટલે તને કીધું હતું બાકી રાખવાનું. એ આને કોઈ કઈ કયો નહીં ભાઈ ઓય આને કઈ કે નહીં નકરા તારા ગામમાં ધરવળી નાખે પહેલે તો એજાન દેખ બોલો નહીં પણ શું છે તે ઘોડીલો આકાશમાં કે ઉડી ગયો. બાકી ધંધો આમ ભાઈ એટલે નથી કરતા તમને એક ફેરું ના પડી તમને નથી ખબર પડતી હે નામ આપવું હોય તો આપો મારે ઘેરે જાવું છે હે નામ આપવું હોય તો આપો મારે ઘેર જાવું છે હે ઘેરે ગરદન કોને વાટ બાબલો રોઈને કાઢેરા ઘેરે ગરદન કોને વાટ બાબલો રોઈને કાઢેરા નામ આપવું હોય તો આપો મારે ઘેરે જાવું છે નામ આપવું હોય તો આપો મારે ઘેરે જાવું છે ભાઈ સાનું મને રોકડા કરો અને તમે આવા તમારા ખોટા પેતરા બધે બંધ કરો પૈસા લાવો બીજી વાત રહેવા દયો ઇનામ તો તને જાજુ આપવું છે. તો લાવો લાવો કેટલા છે ઘોડીલામાં શું કરામત કરી હતી? એમાં કઈ સ્પ્રિંગ થોડી ફિટ કરી હતી થયો હું એ જો તે રામદેવ ઘોડીલા કે તો આકાશમાં કે ઉડી ગયા. આકાશમાં કે ઉડી ગયું હા એવું થયું એવું છે. લે હાલ પવન બહુ વિટોરો સડ્યો હતો એવું કાઈ નહોતું. તો એ તમારો પ્રશ્ન અમને શું ખબર હોય બાપા કંઈ કર્યું છે. બસ જો આ વાંધો એટલે તમે તમારા રાતના કામ ન કરી બાપા કાઈ નથી કર્યું. કાંઈ કર્યું નથી હું કાંઈ નથી કર્યું હા શું બોલছো? લ્યો આને શું કેવું ખા દર્દીન નામ. હે દર્દીન નામ ખા. હા તાર બાના આમ લેની ભાઈ તારી બાના ખાની હું છે કે તો ખરા ઘોડીલા હું કરામત કરી. મેં કાંઈ કર્યું નથી તું આમ તો નહીં માને હવે. તો તને જેલમાં પૂરો જ હોય. બસ તમને બીજું આવડ્યું છે હું ઈ જ કરવાનું છે. સાનું મને ઘરે વિયા જાઉં તો આવી જાય જેલમાં તે. બસ એટલું જેલમાં સીધા એક કામ કરો પૈસા ન દેતા હાલો બસ જેલમાં થોડું જવાય તમને 100 રૂપિયા દઈ દે ભેર ખાઈ ગયા પેટ તો મફત ખવારશે. આ નહીં સમજ પગારિયા ને બધા. અરે એવા રાજાના કાયદા પ્રધાનના વાયદા હાલો જીવાય જેલમાં. દેવીના ગોઠડા દાદાને ટુકડા ખાવો લાલ જેલમાં. મોજ કરી આરામ કરતું હોય. તમને એ જ આવડ્યું ભાઈ હે આજ કાટિયા ગણપતિ રે અરતી આવી ઓ તો આઈ આવ બાગે તાસટ દેલો પડી એમ કે તાને રોવે મારી યાદ કાકા બે કુટુંબ કાટિયા વાડ રહે આય જોડાવ નાનું રે મારે કોઈ રે નથી એમ કે તાને રૂવે મારી આખરી તમારો
પુરાણો સંકટ થેલ મારે એ મારી મારી આવો રામદેવજી રે દરજી પુરાણો સંકટ થેલ મારે અરે દરજી તે ઘોડીલામાં એવી રીતે શું રમત કરી હતી કે જેથી હું આકાશ માર્ગે ઉડવા લાગ્યો. અરે પ્રભુ આજ ઘોડેલાની અંદર મેં નવું કાપડ સોરી જૂનું કાપડ નાખ્યું હતું. અરે દરજી તો તેવું શા માટે કર્યું? અરે પ્રભુ આજ અમે ખાવા વાળા 12 જણા કામમાં વાળો હું એક પુરુષ શા માટે પડે માટે પ્રભુ. અરે દરજી તો એ 12 જણા કોણ એ મને ગણાવો. હે સુદૂર બટણીય મે તાણ જણા રે હાય મે તાણ જણા રે હે તાતર કુકી જો મે જણા રે હાય મે જણા રે હે કે બલગડ ગડ વે અમે આવ જણા રે હાય મે આવ જણા રે હે તરતી રાજ કાબલો યો 12 જણા રે હાય મે 12 જણા રે. અરે દરજી તો આજથી 9 જણાનું હું પૂરું પાડું છું અને 3 જણાનું તું પૂરું પાડજે અને આજ પછી લાલ લીલો કાપડ કોઈ દી છોડતો નહીં. જા મારો તને સત વસન છે. ભલે પ્રભુ હે આજે આટાલુ ગુનો રે પ્રભુ મારો પાપ કરું આજે અટલો હે ગુનો રે પ્રભુ તારો માપ કરે. હો હો બેસી સજી તેરી નહીં બોલ આટાલુ ગુનો રે રામદેવ પાપ કરું પાસે કરતો નહીં આવે ભૂલ, હવે પાસે નહીં કરતો આવે ભૂલ.
અમે મિશ્રી નો વાતો કરીએ રે અમે મારવાડ દેહ